સૌને મારા નમસ્કાર. પાંચ જ મિનિટ આપનું લઈશ. બધા શાંતિથી બેસી જજો, કારણ કે ટાઈમ બરાબર આપણે મોડા નથી કે વહેલા નથી. આજે 150મી જન્મ જયંતિ ભગવાન બિરસા મુંડાની યાત્રા લઈને આપની વચ્ચે પધાર્યો છું. પહેલા તો આપે સૌએ યાત્રાનું સ્વાગત કર્યું, આપનું અભિનંદન આપું છું. એ આજે મંચ ઉપર બિરાજમાન માનનીય મંત્રીશ્રી, માનનીય જિલ્લા પંચાયત પ્રમુખશ્રી અને આપની વચ્ચે આપણા વિસ્તારના ચાર સાંસદ સભ્યો છે. અને પાછા કંઈક અમારી આગળ આ આવી ગયું, પેલું આવી ગયું, આ બધા વાતો મોટી મોટી. આપણા વિસ્તારમાં કોઈ બીજો પ્રવેશ એવો ચાર સાંસદ સભ્યો હોય, ત્રણ ધારાસભ્યો હોય ને છોટાઉદેપુરની જનતાનો કોઈ બીજો ભરમાવી કેવી રીતે જાય? તો સાંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, માનનીય કલેક્ટર, માનનીય ડીડીઓ, વહીવટીતંત્ર, મારી સાથે મારી ટીમ પ્રદેશની અને આપ સૌએ છોટાઉદેપુર વિસ્તારના તમામ ભાઈઓ અને બહેનો અને મીડિયાના મિત્રો, માનનીય પ્રધાનમંત્રીજીએ 2021ની અંદર ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ ઉજવવાનું નક્કી કરેલું. એના ભાગરૂપે આજે હું આપની વચ્ચે આવ્યો. બિરસા મુંડાજીનો ઇતિહાસ લગભગ બધાએ જ આપ્યો છે અને એમની જે કામ કરવાની પદ્ધતિ હતી એ નાનપણથી જ આપણે જોઈએ છે. જ્યારે અંગ્રેજો સામે લડાઈ કરી, મિશનરીઓ સામે લડાઈ કરી, જમીનદારો સામે લડાઈ કરી અને 25 વર્ષની ઉંમરે અંગ્રેજો એમ જેલમાં પૂરીને મારી નાખ્યા. આ એનો નાનકડો ઇતિહાસ છે. પણ આ ઇતિહાસ વર્ષો પહેલા ઘણી સરકારો આવી, બદલાઈ, પણ આ ઇતિહાસ ઉજાગર કરવાનું કામ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે. એવા તો અનેક નાયકો છે આદિવાસી વિસ્તારની અંદર. માદગઢની વાત હોય, સાબરકાંઠાની અંદર પાલ દળવાવ, અરવલ્લીની અંદર સતી સુરમલદાસજી, એ બધા અંગ્રેજોનો શિકાર બન્યા. અને એવા તો 25 થી 20 નાયકો આખા ભારત દેશના છે. એમ તો ઇતિહાસ અત્યારે આપણે ખોદી રહ્યા છીએ, મેળવી રહ્યા છીએ અને જન સુધી પહોંચવા માટેના પ્રયત્નો કરી રહ્યા છીએ. જ્યારે 17મી સદી, 18મી સદી અને 19મીની શરૂઆત આ આદિવાસી ભાઈઓએ અંગ્રેજો સામે લડાઈ કરી અને અંગ્રેજોને ભગાડી મૂક્યા. આ ઇતિહાસ ઉજાગર કરવાનું કામ માનનીય પ્રધાનમંત્રીશ્રીએ કર્યું છે. માનનીય પ્રધાનમંત્રીજીને આપણે અભિનંદન આપવા પડે, આભાર વ્યક્ત કરવો પડે કે આ ઇતિહાસની શોધખોળ કરી અને આખા દેશની અંદર 11 વર્ષના શાસનની અંદર આપણે બધાને સાચવી રહ્યા છે. મુખ્યમંત્રી હતા એ વખતે આપણી ગુજરાતની જનતાને સાચવ્યા, 6 કરોડ જનતાને સાચવ્યા. અત્યારે 140 કરોડ દેશવાસીઓને એક મસીહા બનીને, એક ભગવાન બનીને આપની વચ્ચે આપણા બધાનો વિકાસ થાય એ માટેના પ્રયત્નો કરી રહ્યા છે. તમે બધા જોતા હશો, માનનીય પ્રધાનમંત્રીજી 18 કલાક કામ કરે અને આખા વિશ્વને સંદેશો આપે કે મારો દેશ, મારો 140 કરોડ દેશવાસીઓ મારી સાથે છે. અમેરિકા જેવા અમેરિકા દેશને પણ હંફાવી નાખે. એ આપણી બધાની તાકાત છે. આજે આપને બધાને ખબર છે કે જ્યારે જરૂરિયાત ઊભી થઈ છે આપણા બધાની, ત્યારે ખડે પગે રહીને માનનીય પ્રધાનમંત્રીજીએ આપણને સાચવ્યા છે, માર્ગદર્શન આપ્યું છે, વિકાસના પંથે લઈ ગયા છે આપણે બધાને. આ યાત્રાનો હેતુ એ છે કે જન સુધી આ બિરસા મુંડાજીનો ઇતિહાસ પહોંચે
ફક્ત ટ્રાઇબલ વિસ્તારની અંદર નહીં પણ આખા દેશની અંદર દરેક સમાજને આ ભગવાન બિરસા મુંડાજીની વાત પહોંચે એના માટેનું છે. આપણા ગુજરાતની અંદર તારીખ 15મીના રોજ માનનીય પ્રધાનમંત્રીજી આપણે અહીંયા ડેડિયાપાડાથી સંબોધન કરવાના છે. 2 વે લાઈવ ટેલિકાસ્ટ કરવાના છે. એમાં દરેક જિલ્લા મથકે ને ટ્રાઇબલના 23 તાલુકા મથકે આ આયોજન થઈ રહ્યું છે. ત્યારે જરૂરથી આ બિરસા મુંડાજી ભગવાનના આપણે માનનીય પ્રધાનમંત્રીજી વાત કરવાના છે. એ કેવી રીતે વાત કરશે એ બધું આપણે સાંભળવાનું છે. મોટી સંખ્યાની અંદર આપણે ઉપસ્થિત રહેવાનું છે. તો આજે આપ સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા છો અને મને સાંભળ્યો છે. વહીવટી તંત્રે આખું આયોજન કર્યું છે, એમનો આભાર. અને આપ સૌ અહીંયા બેઠા છો ત્યારે આ આશીર્વાદ માનનીય પ્રધાનમંત્રી અને આપણા દેશના વડાપ્રધાન પર પડે એ માટે હું આપની પાસેથી અપેક્ષા રાખું છું. અને ફરીથી આપ સૌનો આભાર માની મારી વાત પૂરી કરું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ખૂબ ગાડીઓના ગુંજારાઓથી માન્ય મંત્રીશ્રીને